આત્મદેવની પત્નીનું નામ છે ધુંધલી. ભાગવતજી કહે છે આ ધુંધલી કેવી છે? સુંદરી સુકુલોદ ભવાહા, સારા કુળની છે. ધુંધલી સુંદર છે. આ ધુંધલીની અંદર ઘણા બધા ગુણ સારા છે, પણ એક ગુણ છે ને એ બહુ ખરાબ છે, જેને લીધે આખા ગામમાં આ ધુંધલીનું વધારેમાં વધારે નામ છે. કયો ગુણ? ભિક્ષુકો વિત્તવામ લોકે તત્પ્રિયા ધુંધલી સ્મૃતા સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ ભવા લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલપિકા સૂરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. એનામાં ઘણા બધા ગુણ સારા છે. સવારે વહેલી જાગે, સ્નાન કરી લે, ઘર આખું ચોખ્ખું કરી લે, આ બધા ગુણ એના સારામાં સારા છે. પણ ભાગવતજી કહે એના મોટામાં મોટો અવગુણ એ છે કલહ પ્રિયા. જ્યાં સુધી આખા દિવસમાં એક વખત ઝઘડો ન થાય ત્યાં સુધી ધુંધલીને ગમે નહીં. બોલો રાધે રાધે. સમાજમાં ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે વ્યક્તિ ખૂબ જ સારો હોય, એના 99 ગુણ બહુ સારા હોય, પણ એક ગુણ જે ખરાબ હોય ને એને લીધે 99 ગુણ ઉપર એની ચોકડી લાગી જાય. એ ગુણને સુધારવાની કોશિશ કરવી જોઈએ, અને એ આપણને ખબર હોવી જોઈએ કે આપણો ગુણ કયો ખરાબ છે.